ઉપલેટા શહેરમાં 3 કમાન રહેતા રિયાજ ઓસામાણાભાઈ સુરિયા ઉર્ફે લાલાભાઈ મુરગીવાળા ઉપર પંચહટડી ચોક વિસ્તારમાં જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો કર્યો। રાત્રિના સમય દરમિયાન પંચહટડી વિસ્તારમાં વર્ષમિક રાણી ઉર્ફે બીડી અવલો અકરમને એક અજાણ્યા શખ્સોએ છરી વડે કર્યો હુમલો। ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રિફર કૃષ્ણા હોસ્પિટલ ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું। રિયાજ ઓસામાણાભાઈ સુરિયા અને 4 શખ્સો ઉપર કરી ફરિયાદ। ઉપલેટા શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો હોય અને ઉપલેટા પોલીસની મીઠી નજરની દારૂ જુગાર અને વરલી મટકાનો ધંધો ખુલ્લેઆમ ખૂબ ધમધમાટથી ચાલી રહ્યો હોય અને મારીના કેસો સામે આવી રહ્યા છે। આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં ન આવતી હોય એવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। હવે ઉપલેટા રહેવાસીઓ દ્વારા કડક અધિકારીઓની માંગ થઈ રહી છે। બાય રિયાજ સુરિયા ઉર્ફે લાલાભાઈ। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા। મારું નામ રિયાજ ઓસમા સુરિયા ઉર્ફે લાલો મુરગીવાળા। હું રાતે પંચાયતીમાં બે ત્યારે લુખ્ખા તત્વ અવેશ માવડિયા તથા અકરમ ઘાચી તથા વસીમ બીડી તથા ચોથો અજાણ્યો શખ્સ ચારે મારા ઉપર છરી વડે હુમલો, પાઇપો ધોકા વડે હુમલો કર્યો। એના પહેલાં મેં 23 તારીખે ઉપલેટા પીઆઈને અરજી આપેલું। ઉપલેટા પોલીસે ના ધ્યાન દેવાના કારણે અત્યારે મેં હોસ્પિટલના બેડ ઉપર પડ્યો છે। મેમોરી કાર્ડ બી આપેલ કે આ જો રાતે મને ધોકા લઈને ગોતે છે। ઉપલેટા પોલીસ કોઈ ધ્યાન દેતી નથી। શું કામ કે ઉપલેટા પોલીસના માણસો છે, બોગસમાં ઈટ આવે છે સાઈન પર। તમને છરી વડે કોણે માર્યો? બીડી, વસીમ બીડી। એ ઉપલેટા પીઆઈ પટેલ સાહેબને રૂબરૂમાં અરજી દીધી, મારી પાસે ઓસીપી છે। ઉપલેટા પોલીસે કોઈ ધ્યાન ના દીધું, પટેલ સાહેબ કે કોઈ નહીં। પછી એના પહેલાં 2 દી પહેલાં મેં 3-4 દી પહેલાં મેં કંટ્રોલમાં ફોન કર્યા, 112માં રાતે ફોન કર્યા, મારા પાછળ થયા હતા, મેં ભાગી ગયો ત્યારે ત્યાંથી। તો ઉપલેટામાં પોલીસ મને એમ લાગે છે કે પંચાયતી એરિયો, ધોળાજી જાપો અને ગાંધી ચોકમાં કોઈ પોલીસ જ નથી લાગતી। અમને એવા અધિકારીને માંગ છે કે જેતપુરમાં પરમાર સાહેબ છે એવા અધિકારીની અમને માંગ છે।